ડીસાની યુવતી સાથે દુષ્કર્મ આચર્યો હોવાની રાવ, પાલનપુરના વકીલ સહિત 5 સામે નોંધાઈ ફરિયાદ। તાનેરા તાલુકાના સરાલ ગામમાં મનરેગા યોજના અંતર્ગત તળાવ પર કરવામાં આવેલ પથ્થર પિચિંગના પથ્થર ખરી પડ્યા। 3 માસ અગાઉ અંદાજે 10 લાખનો કરાયો હતો ખર્ચ। ડીસા તાલુકાના નાના રસાણા ગામની પ્રાથમિક શાળાના શેડ પર ચાલુ લાઈનનો વાયર તૂટી પડ્યો। રવિવારની રજા હોવાના કારણે મોટી હોનારત ટળી। રોજની 300 કિલો હળદર આરોગી રહ્યા છે ધાનેરા તાલુકાના લોકો। જુઓ હળદરના ફાયદા અને નુકસાન બાબતે અમારો ખાસ અહેવાલ।